નમસ્કાર દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. આજે તારીખ 12/8/2024 ને સોમવારે સાંજે 7 કલાકે ફરીથી સાતેજની જમીન અનુસંધાને આજનો અનુભવ લઈને આવ્યો છું. આ વિડીયો ફક્ત ને ફક્ત વિદ્વાન વકીલશ્રીઓને ખાસ મોકલજો. જો કદાચ મારી ભૂલ થતી ન હોય, આ મારો અભ્યાસ છે, અમારું કર્મયુદ્ધ છે. એક વિશાળ સપના લઈને અમે અમારી કંપની ખોલેલી છે. મને વિશ્વાસ છે આજે કદાચ હું 100% સાચો જ છું અને હૈશ જ. ને આજે જે જમીન અનુસંધાને કહી રહ્યો છું તે બ્લોક નંબર 423 ને 425 છે, સાતેજ ગામના. કોઈને નીચા બતાવવા માટે અને મને એમનાથી વિશેષ જાણકારી છે તેવું બતાવવા માટે વિડીયો બનાવેલો નથી, પણ એક અભ્યાસ છે. કદાચ હું ખોટો બી હોઈ શકું, પરંતુ નથી, એ મને વિશ્વાસ છે. બ્લોક નંબર 423 ને 425 જૂના સર્વે નંબર 275માંથી બનેલ હતા. 275 એકમાંથી 425 નંબર બન્યો. 275 2ની અંદરથી 423 નંબર બન્યો. આ વિડીયો મિત્રો વધુને વધુ શેર કરજો, કારણ કે ગરીબ ખેડૂતોને એમના રેકોર્ડથી ન સમજાવીને લોકો જમીનો સસ્તા ભાવે હડપ કરવાનું કામ કરી રહ્યા છે. મને જાણવા મળ્યું છે કે જમીનની અંદર જે બી પ્રશ્ન છેલ્લે તમને ખબર પડી જશે, એ અમે પતાવી દઈશું. તમે એમને 70 લાખ, તમારા રૂપિયામાંથી 70 લાખ રૂપિયા કપાઈ જશે, એવા સમાચાર મને મળ્યા. પ્રશ્ન એ છે કે કેમ વકીલોએ સાચો રેકોર્ડ સમજાવવાની જરૂરિયાત કે ફરજ નથી? બહુ સમજ્યા જેવો વિષય છે ખરેખર. 425 અનુસંધાને આજે મામલતદાર સાહેબ શ્રી રૂબરૂ જે ચર્ચા થઈ, એ ચર્ચા મારા મગજની અંદર ફરતી રહી છે. સામેવાળા વકીલશ્રી એવું નથી સમજાવતા કે આ જમીન આજની તારીખે સી સરકાર છે, રેકોર્ડની અંદર ભૂલ થયેલી. તમે 78-79 ના અરસાની અંદર કોઈ નોંધ પાડવામાં આવી છે તમારા રેકોર્ડની અંદર, જેનાથી બિન પરવાનગી તમે કબજાની અંદર છો. બ્લોક એકત્રીકરણ કરતા એ ભૂલ હું નથી કહેતો છુપાવવામાં આવી હોય, કદાચ રહી ગઈ છે, પરંતુ ગરીબ ખેડૂતોને તમારે સમજાવવા જોઈએ કે આ જમીન આજની તારીખે સી સરકાર છે. એ જ રીતે 423 નંબરની અંદર પણ આ જ ઇતિહાસ છે. ખાસ નોંધ નંબર તમે ધ્યાન રાખજો. 423 બાબતે ખાસ ખુલાસો કરું તમને. 423 ના સર્વે નંબર 275-1ની અંદર 4350 નંબરની એક નોંધ પડેલી છે. 4350ની નોંધ તમે જોજો. ગણોત કેસ 1958 સાલના ગણોત કેસની નોંધ 4350થી પાડવામાં આવેલી છે. વિચાર કરો દોસ્તો, ક્યાં જઈને અટકશે? એની ઉપર જ નોંધો પડેલી છે 43, 48, 43, 49. બંને નોંધથી 275-1 અને 275-2 જમીન સી સરકાર થઈ ગઈ છે. એથી વિશેષ કહું, 53-74 નંબરની નોંધ જોઈ લેજો. જમીન સી સરકાર છે ને છે. તમે ગરીબ ખેડૂતોને ગોળ ગોળ ફેરવશો નહીં, અંધારામાં રાખશો નહીં. સ્પષ્ટ વિદ્વાન વકીલશ્રીઓ મારી અમને નમ્ર અરજ છે, સાચો રેકોર્ડ સમજાવો તમે કે ભાઈ તમારી જમીન સી સરકાર છે. મહામહિમ મામલતદાર શ્રી સામે તમારે સ્પષ્ટ બતાવી દેવું જોઈએ અને કહેવું જોઈએ, મામલતદાર શ્રી આજે જમીન સી સરકાર છે, આ વાવે છે, આ રીતનું છે, આ રીતનું છે, આ રીતનું છે. પણ તમે આર્ગ્યુમેન્ટ કરી જાઓ છો, તમારો હક જ નથી. ખરેખર મામલતદારશ્રીની સમક્ષ રેકોર્ડને આધીન બોલવાનો પણ હક નથી. સી સરકાર જગ્યાની સામે તમે શું બોલશો? ને ગરીબ ખેડૂતોને ખરેખર સમજાવો કે 425 અને 423 નંબરની અંદર નોંધો પડેલી છે, જેનાથી જમીન સી સરકાર છે. 4350
જે રેકોર્ડ આજે બાબતે મારે ઘણી ચર્ચા થઈ, પરંતુ મામલતદાર સાહેબ શ્રી રેકોર્ડ 100% જોયો. 4350 નંબરની નોંધ 423ની અંદર અસર કરે છે, જે નોંધ 1949ના ગણોત હુકમની છે. એ પછી હુકમ થઈ ગયો છે 48, 43, 49 જમીન સી સરકાર છે. આજની તારીખમાં સી સરકાર છે. એટલે વિદ્વાન વકીલશ્રીઓ ગરીબ ખેડૂતોને સમજાવો, એમને અંધારામાં રાખીને વધુ ન બોલતા એટલું કહું, તમારી ફીની એવી આશા ના રાખશો. તમે સાચો રેકોર્ડ એમને સમજાવો, જમીન સી સરકાર છે. આજે ગણોતિયા હોય ના હોય એ રેવન્યુ કૃષિ પંચ કોર્ટ જ નક્કી કરવાની છે. એટલે એવું નથી કહેતો કે તે ગણોતિયાને મળી લો અને એના જોડે સમાધાન કરો. જેનો હક હશે એ લઈ જશે, પણ સાચો રેકોર્ડ સમજાવજો. બસ આ માટે જ 423 અને 425 નંબરના રેકોર્ડને આધીન આજની તારીખે પણ જમીન બંને સી સરકાર છે એવું મારું માનવું છે. કદાચ ભૂલ થતી છે તો હું જાહેરમાં માફી માગીશ, પરંતુ ગરીબ ખેડૂતોને બી કહું છું આ વિડીયોથી, તમે રેકોર્ડ ચેક કરાવો. બહુ મોટા વકીલ જોડે નહીં, એક સામાન્ય વકીલ જોડે ચેક કરાવડાવો, જેના ત્યાં કોઈ ક્લાયન્ટ જતું ના હોય, જેની જરૂરિયાત હોય તેને વંચાવડાવો. મારી જમીન ખરેખર નિમેશ પટેલ જે કહી રહ્યા છે તે પ્રમાણે સી સરકાર છે એવો પ્રશ્ન કરો અને પૂછો, સત્ય હકીકતની જાણ થશે. વધુને વધુ શેર કરજો અને 423 તથા 425ના ખેડૂતો સુધી પહોંચાડજો. મારો કોઈ એવો આશય નથી કે તમને નુકસાન જાય, પરંતુ સાચા રેકોર્ડથી હું લડી રહ્યો છું. અને તમને અન્યાય થશે એવું તો મારું કોઈ કદમ હશે નહીં. આજે આડકતરી રીતે તમે જોશો તો તમારા ન્યાય માટે જ આવ્યું છું. તમને લોકો છેતરવા આવ્યા છે, એટલે છેતરાશો નહીં. એક સામાન્ય નાના વકીલ જોડે જાઓ, એને ફરીથી રેકોર્ડ બતાવો કે આ રેકોર્ડની અંદર જમીનનું ટાઇટલ શું છે. અમદાવાદના મોટામાં મોટા વકીલોના ટાઇટલને મેં ચેલેન્જ કરેલી જ છે. જે કદાચ તમને ટાઇટલ આપશે તો એનો સામનો હું કરીશ. જય હિન્દ, અસ્તુ. આ રીતે ફરીથી ખેડૂતોના હિતો માટે લડતો રહીશ અને ન્યાય અપાવતો રહીશ. જય હિન્દ, અસ્તુ.